અને ગંગાજીના સમૃદ્ધિને જોઈને એને કાવ્ય 52 શ્લોકનું કાવ્ય રચના કરી, જેને કહેવાય ગંગા લહેરી. જે સ્તોત્ર લખ્યું ગંગાજીનું એને કહેવાય ગંગા લહરી. એ ગંગા લહરીનું સ્તોત્ર એને એક શ્લોક રચના કરી તો ગંગાજી એક પગથિયે અધરાવ્યા. પછી બીજા શ્લોકની રચના કરી, ગંગાજી બીજા પગથિયે, એમ ધીમે 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 કરતા કરતા 52 શ્લોકની રચના. 52માં પગથિયે બેઠા હતા. ગંગાજી એટલો પ્રચંડ પ્રવાહમાં જેને જાણે જગન્નાથ મિશ્રને રાજી થઈને એમ કીધું કે આ દુનિયા તારા માટે રહેવા નથી, હાલ તને હું સ્વર્ગમાં લઈ જાઉં. અને ગંગાજી એ બંનેને સ્વર્ગમાં લઈ જાય એવી સુંદર મજાની કથા છે. એ તો વયા ગયા બે જણા, એ ગંગાજીમાં સમાધિ લાગી અને સ્વર્ગમાં ગયા, પણ આ જગતને ગંગા લહેરી આપતા ગયા. સુંદર મજાનો શ્લોક છે. બહુ શ્લોક 52 ગાવા જેવા છે, પણ સમયનો અભાવ છે. ક્યારેક હરિદ્વાર આવવાનું થશે તો પછી આપણે બીજા શ્લોકોનો એક બે ગંગાજીના એ ગંગા લહરીના મહાત્મ્યના એકાદા બે શ્લોક ગાઈએ અને આજની કથામાં પ્રવેશ કરીએ. સમૃદ્ધ સૌભાગ્યં सकल वसुधाया किमपि तत् महेश्वर्यं लीला जनिता जगतंडपरशो स्तुतिना सर्वस्व सुप्रतमधमूर्त सुमगसा सौंदर्यैते सलिल कह रहे हैं, हे माँ, हे गंगा, महेश्वर शिव लीला जनित इन संपूर्ण वसुधा की आप ही समृद्धि हो, आप सौभाग्य हो, वेदों का सर्वस्व सारतत्व आप ही हो, मूर्तिमान दिव्यता की सौंदर्यता की सुधा तथा आपका जल हमारे अमंगल का विनाश और शमन करने वाला आपका जल है माँ, हे गंगा. आपकी दृष्टि मात्र से ही हृदय में दुर्वासना और दरिद्रों का शीघ्र ही नाश हो जाता है माँ. राग और अविद्या के आपके निगाह और आपके जल से ही प्रवाह से हमें दीक्षा प्राप्त हुई है और संपूर्ण अमंगल का नाश हो जाता है माँ. आपकी गोद में आने से हमें परम सौभाग्य और शांति प्राप्त होती है माँ. आहा, केवा केवा श्लोक છે. એક શ્લોકમાં તો એવું સરસ કીધું છે કે હે માં ગંગાના કિનારામાં બેઠા બેઠા જગન્નાથ મિશ્રે લવંગીની સાથે રચના કરતા કરતા કાવ્યની રચના કરતા એવું કીધું છે કે એક રાજાની કન્યા રાત્રિના સમયે એના રૂપ સૌંદર્ય માટે કસ્તુરીનો લેપ લગાડ્યો હોય અને લેપ લગાડી અને સવારે જ્યારે ગંગામાં સ્નાન કરવા જઈએ અને જેવો લેપનો સ્પર્શ ગંગાજીમાં થાય એ કસ્તુરીનો લેપ, જે કસ્તુરી હરણના નાભીમાંથી આવે તો એ કસ્તુરી કે જે મૃત હરણ મરી ગયું એનું કસ્તુરી લઈ એનો લેપ બનાવવામાં આવે અને એ પોતાના શરીરમાં લગાડવામાં આવે અને એ પછી કન્યાએ સ્નાન કરવા ગંગાજીમાં જઈએ તો એ લેપને જલનો ખાલી સ્પર્શ થાય તો જે હરણથી કસ્તુરી બની હોય એ હરણ દિવ્ય સ્વરૂપ લઈ અને સ્વર્ગમાં જતા હોય. આ ગંગાનો મહિમા છે.